કરો લે? ઓ કોઈ ને ઉળી આવી ગઈ હે તે ગડુળીઓ બનાવીએ તો પૂરવી દઉં એમ. એમ કે તો ઓળી વેવું લાગતું છે ને. સાચી વાત કરી. હવે તો કોઈ ઉળી વેવું ને લાગતું હોય. પહેલે તો ઉળી વેતી તે મહિના પહેલે ઢોલ ને કુડિયા વાગવી શરૂ થઈ જતી ને હવે તો બરાબર ઉળીંદાડે બી ઢોલ કે કુડિયા ને વાગતી. પહેલા આદમી ડાકીને ઘેર કેવી રમતા ને ઘેર જમતી એવી કે જોવાનો મજા આવી જતો ને પહેલા વાળા જે મને ઘેર રમતા એવા હવે વાળા છોરાને ઘેર રમતા આવે ના. હવે તો ખાલી ફોન ચલાવતા આવે બાકી કોઈ નહીં. પહેલે જ્યારે અમે નાના હતા ને અમે ઓળી માતાનો વ્રત કરતા. પછી સૂર્ય દાડે ખેતરે ફરીને ઘઉંની ઊંબિયા લાવતી, આબરના મોર લાવતી ને હાજે થાળી સજાવી ને ઓળી માતાને પૂજવા જતી ને મનક હારે જોવા આવતા. એવા ઓળીનો મજા આવતો. પણ હવે તો જમાનો મોડર્ન થઈ ગયો હોય તે હવે કી વરતા કરે. પણ મારે તો એમ કેવું હોય કે કેટલા બી મોડર્ન થઈ જાઓ પણ આપણી સંસ્કૃતિ ને આપણા તહેવારને ભૂલવા જોઈએ. જેટલું આપણી સંસ્કૃતિ ને આપણા તહેવાર આપણે લઈને હેડંગા તે એટલી આપણે આવવાવાળી જનરેશન બી આને લઈને હેડેગા. અગર આપણે અબ્બર જગ્યાએ સા સબ ભૂલી જંગા તો આપણી આવવાવાળી જનરેશનને હત્તે ખબર પડેગા કે ઓળી હત્તે મનાવે ને. તમે બતાડો તમે ઓળી માતા ગાડીએ બનાવી કે ને બનાવી ને મારા તરફથી મારા પૂરા વાગડને હેપી હોલી.